તો મિત્રો આપણે હવે કીર્તિ પટેલની હકીકત જાણવાની છે। તમે હકીકત જાણશો ને ત્યારે તમને ખબર પડશે કે કીર્તિ પટેલ શું બોલી રહી છે। તો આ વિડીયો તમે ધ્યાનથી જુઓ અને એક કમેન્ટ કરી નાખો અને કીર્તિ પટેલ શું બોલી રહી છે એ પણ હું તમને સંભળાવું, બરોબર। અને કીર્તિ પટેલ જૂનાગઢમાં ગઈ અને પછી શું થયું એ પણ તમારે હકીકત જાણવાની છે। અને કીર્તિ પટેલ એવું પણ બોલી રહી છે કે મારી પાછળ 2 4 વ્હીલ ગાડી પણ પાછળ કરી હતી, એવું પણ બોલી રહી છે કીર્તિ પટેલ। તો તમે આ વિડીયો એન્ડ સુધી જોઈ લો જોઈ લો તમે વિડીયો। જય માતાજી મિત્રો, આજે મેં જે 9 વાગ્યાનો ટાઈમ મૂક્યો હતો કે હું લાઈવ કરવાની છું, ઈ લાઈવ રોકવા માટે મને મારા ગુરુનો આદેશ આવ્યો કે ભાઈ લાઈવ નથી થવાનું। એટલે ગુરુનો આદેશ ઈ મારા કહેવાય ને શિરોમણી છે અને એવા સારા સારા સાધુ સંતોનો આવ્યો કે ભાઈ સનાતન ધર્મને છાંટા ઉડે એવો આપણે લાઈવ નથી કરવાનું બેટા, લાઈવ ના કરતી। એટલે બધાનું માન સન્માન રાખીને હું હજુ વાત જ કરતી હતી। એટલે મારું લાઈવ રોકવા માટે પોલીસની મને 2 ગાડીઓ મારી પાછળ થઈ, 2 4 વ્હીલો। વિચાર કરો તમે કેટલી એ વાતમાં પેલી સચ્ચાઈ હશે કે આટલા લોકોને મને રોકવા આવવું પડે છે। અને મારા ઉપર પોલીસની ફરજ રૂકાવવા માટેનો કેસ બનાવ્યો। તો તમે લોકો જોઈ શકો છો વિડીયોની અંદર કે મને કોઈ પોલીસે બહાર કાઢી જ નથી કુંડની અંદર, બરાબર। આજે વગર વાકે તમે કોઈનું બાવડું પકડો તો ભાઈ કોઈ વ્યક્તિ એવું તો કે હું કોઈ ગુનેગાર છું તો તમે મારા હાથ પકડો છો। ઓલી પીએસઆઈ નાતી હતી, એ પીએસઆઈ નો હાથ પણ જો કોઈ પકડ્યો હોત ને પોલીસ વાળીએ તો એ શું કહેત કે ભાઈ હું ગુનેગાર નથી, તમે મને આવી રીતે હાથ પકડો છો। તો ત્યાં કુંડની અંદર પીએસઆઈ જેવા અનેક લોકો પાણીની અંદર નાહ્યા છે। તો કીર્તિ પટેલ ઉપર એક જ ફરિયાદ કેમ ભાઈ મારું આ લાઈવ રોકવા માટે આટલું પોલીસ કેમ મારી પાછળ પડી છે, મારો પીછો કરે છે હાલની અત્યારે હાલમાં પણ, બરાબર। જય હિન્દ, જય સનાતન। હવે તો કઈ પણ થાય આ સચ્ચાઈ બહાર આવશે ને આવશે। અત્યારે તમે જુઓ પોલીસની આ ખોટી કામગીરી, તમે જુઓ એક દીકરીને રોકવા માટે આટલું પોલીસ પાછળ પડી છે મારી। જય હિન્દ, જય સંવિધાન। હર હર મહાદેવ, જય શ્રી રામ। આજે મુરગી કુંડમાં ને સ્નાન કરવામાં તો ઘણા બધા લોકો હતા, તો ખાલી કાયદો કીર્તિ પટેલને જ કેમ લાગુ પડે છે? ને આપણા પીઆઈ વરિયા મેડમ જે જીન્સ ટોપમાં સ્નાન કરતા હતા ને ઘણી અનેક મહિલાઓ હતી અને ઘણા એવા લોકો હતા જે હતા ત્યાં, તો ખાલી કાયદો કીર્તિ પટેલ માટે જ લાગુ પડે છે? આજે કીર્તિ પટેલે બરાબર કોકને ઉઘાડા કરવા માટે લાઈવની જાહેરાત શું કરી, તો એનું લાઈવ રોકવા માટે જે આ ષડયંત્ર કરવામાં આવ્યું છે ને એ આખા પબ્લિકને ખબર જ છે। એટલે આવા કાયદો, આવું સંવિધાન, આવા દેશમાં અમે રહીએ છીએ એટલે આજે અમને શરમ આવે છે એક દીકરી હોવાથી। આજે એક દીકરી। જય સંવિધાન મિત્રો, ગુજરાતમાં અત્યારે જુનાગઢમાં મેટર જે જામી છે એમાં ખાલી એક છોકરી છે, એ હિન્દુની છોકરી છે, કીર્તિ પટેલ નામ છે। એને એ મોટી કુંડમાં એને સ્નાન કર્યું ના, એટલે ત્યાંના સાધુ સંતો જે મહંતો કહેવાય છે, વીઆઈપી લોકો, એ લોકોએ વિરોધ કર્યો કે ભાઈ આ એક દીકરી ના એટલે અમારો કુંડ છે એ અભડાઈ ગયો ને આમાં અમારી ધર્મની આસ્થાને ઠેસ પહોંચી। તો એક વાત એ મારે જાણવી છે તમારી પાસે કે તમે જો એટલા બધા ધર્મના ઠેકેદાર હો અને મોટા સંતો સાધુ હો, તો પેલી વસ્તુ તો દીકરી છે ને ભારતની જે હિન્દુની દીકરી એક શક્તિ છે। માં પાર્વતી જે હતા ને એને શંકર ભગવાને પ્રેમ કર્યો હતો અને એની સાથે લગ્ન કર્યા હતા, એને શક્તિનું સ્વરૂપ આપ્યું હતું શંકર ભગવાને, બરોબર। અને સૃષ્ટિનું સર્જન વેદ પ્રમાણે સૃષ્ટિનું સર્જન શંકર ભગવાને કર્યું અને સ્ત્રીને મહત્વ આપ્યું। અને આજકાલના આવેલા આ બની બેઠેલા મોટી મોટી દાઢીઓ વાળા બાવા એમ કે ભાઈ છોકરી અંદર નાય એટલે અમારો કુંડ અભડાઈ ગયો, તો એ વ્યક્તિ તો અપરિણિત છે અને એ વ્યક્તિ તો મનની સાફ અને દિલની ચોખ્ખી ગુજરાતની કેટલી છોકરીઓની મદદ કરેલી વ્યક્તિ છે। એટલે કીર્તિ પટેલના વિરુદ્ધમાં પછી ખોટી ફરિયાદે કરી કે ભાઈ મને મારી નાખવાની ધમકી આપી, 352 ને 351 ને 2-3 કલમ મુજબ એની ઉપર ગુનો દાખલ કર્યો। તો વિડીયો વાયરલ થયો છે એનો, એ છોકરી એવું કઈ બોલી જ નથી, એને ખાલી એવું કીધું હું કોઈ આરોપી નથી, મારી વાય એનો રખડો, એનો અધિકાર છે આર્ટિકલ 19 મુજબ બોલવાની અને બેઠવાની, ઉઠવાની, ખાવાની, બધે જવાની, હરવા ફરવાની ભારત આખામાં સ્વતંત્રતા છે। અને એક વસ્તુ યાદ રાખજો, જે લઈ આવેલા છે કે આ દેશ છે ને બંધારણથી હાલે છે અને એ જુનાગઢની ધરતી છે એ કોઈ સાધુ સંતોના નામે કે કોઈના ખાતે નથી, કોઈની હાથબારીના નામે છે નહીં, એ સરકાર શ્રી છે, કોઈ પણ વ્યક્તિ આવી શકે, જઈ શકે, બધું કરી શકે। અને આપણે એટલા બધા મહંતો મોટા હોઈએ ને તો પેલી વસ્તુ તો વીઆઈપી ગાડીમાં ન ફરાય। તમે 20 લાખની ગાડીમાં તો એન્ટ્રી પાડો છો, હે
સાધુ સંત કોને કહેવાય ખબર છે? અઘોરી કોને કહેવાય ખબર છે? જેને કોઈથી લુગડા પહેરવાની ખબર ન પડતી હોય, ખાલી ભગવાનનું નામ લેવાનું હોય ને, ભોળાનાથની સેવા ભક્તિ અને એની ભક્તિમાં લીન રહી, એને સાધુ કહેવાય. તમારે તો ભલામણા રાતે એસી જોઈ, એસી વગર તો તમને નીંદર ન આવે. મોટી મોટી ગાડીઓ જોઈ, રોજ તમારે શેમ્પુ ડવ ના હારા જોઈ, સિગરેટો જોઈ, રાતે ક્યારેક ક્યારેક ગાંજો જોઈ. આ બધી વસ્તુ તમે કરો ને તમારી જાતને સાધુ કયો? ભોળાનાથ છે ને, ભોળાનાથ, એને જેટલું તપ કર્યું, જેટલી તપસ્યા કરીને એ શમશાનમાં કરી, એને કોઈ જાતનો લોભ નતો, ત્યારે એની તપસ્યા છે. શિવરાત્રીના નામે જે તમે ધતિંગ કરો છો, આખા ગુજરાતને ખબર છે. તમારા ધંધા કેટલા નંબરના છે, કેવા મોટા મોટા માથા તમારા સંપર્કમાં છે, એ બધાને ખબર જ છે. પણ જેદી તેદી ગુજરાતની પબ્લિક જાગી ગઈ ને તેથી તમારા અખાડા બંધ થાય, યાદ રાખજો, અને તમારા ધતિંગ બંધ થાય. અને ગુજરાતની ભોળી જનતાને એટલું કહેવાનું કે ભગવાન ઉપર ભરોસો રાખો, શંકર ઉપર ભરોસો રાખો અને કુદરત ઉપર ભરોસો રાખો. કોઈને પગે લાગવાની જરૂર નથી. માત્ર ને માત્ર કુદરતની સેવા કરો ને ભગવાનને પગે લાગો, ઘરે મા બાપને લાગો. આવા ધુતારા, આવા જે ખોટા બાવા બની બેઠેલા, જેને અકલ મઠાવને કઈ ખબર નથી પડતી કે સ્ત્રીનું અપમાન કરાય કે ન કરાય. એક દીકરીનું અપમાન કરીને આ દાઢીઓ વાળા બાવા આખો જુનાગઢના બધા ચોંટી પડ્યા છે કે આને આમ કર્યું તેમ કર્યું. એટલે એ એક દીકરી છે, એ છોકરીની જાત છે, એની સામું તમે ભલામણા ડાસ્યું ભરો. તમારામાં તેવડ હોય તો બાજુમાં પાકિસ્તાનની બોર્ડર છે, કચ્છ વયા જાવ, ત્યાં બાંધો ને, તમને ખબર પડે. ત્યાં તમને તકલીફ પડે. ના કોરોના જયારે આવ્યો ત્યારે તમે ક્યાં ગયા હતા? તમારી મઢીઓમાં નતા કરી ગયા? કોરોનામાં માસ્ક પહેરીને બેઠતા હતા ને, તો કોરોના વખતે બહાર નીકળ્યા હોત તો. એટલે આ ગુજરાતની જનતાને ડરાવવાનું ધમકાવવાનું રહેવા દો અને ખોટી ફરિયાદો કરો માં. બાકી કોર્ટમાં તમારે ઉભું રહેવાનું છે. જે તે પોલીસ અધિકારીએ ફરિયાદ દાખલ કરીને કે મને જાનથી મારી નાખવાની ધમકી આપી, તો તમારે ઉભું જ રહેવાનું છે. એટલે ચેતી જાજો. બાકી છે ને, કીર્તિ પટેલ હારે અમે બધાય છીએ અને ખુલ્લે આમ અમે એનું સમર્થન કરશું. અને જરૂર પડશે ને તો ઘણી જગ્યાએ જવાનું છે, ન્યાય જઈશું. અને અમે તો કાયદેથી લડવા વાળા વ્યક્તિ છીએ, સંવિધાનને માનવા વાળા ને ભગતસિંહને માનવા વાળા. એટલે અમારે તો કઈ બીક જ નથી. 4-5 મિનિટ પણ તમને કે ભોગવવામાં મજા નહીં આવે. તમે પાસે એસી વગર હુઈ નથી શકતા રાતે, એ તો ખબર છે ને. એસી જોઈ, ક્યાંક બહાર જવું હોય તો 4-વ્હીલર જોઈ, સારી ગાડીઓ ફરવું. હવે પાછા એ લોકો આ વિડીયો જોઈને એવું કે છે કે ભાઈ આ ગાડીઓ તો અમારા ભક્તોની છે, પણ એની નંબર પ્લેટ ઉપરથી અમે જયારે સર્ચ કરીને ત્યારે ખબર પડે ગાડી કોની છે. એટલે ધતિંગ રહેવા દો અને એ દીકરીને હેરાન કરવાનું રહેવા દો. હિન્દુના પેટના હોય ને તો પોતાની દીકરીને ક્યારેય કોઈ હેરાન ન કરે. જય સંવિધાન, જય ભારત. આજે તારીખ 16/2/2026 આવતી ગઈકાલે તારીખ 15/2/2026 એટલે કે શિવરાત્રી હતી અને જુનાગઢની અંદર કોઈ સ્નાન કરવા બાબત વિવાદ ઊભો થયેલો છે મુરગીકુંડમાં. એ મુરગીકુંડમાં શાહી સ્નાન કહેવામાં આવે છે એ સ્નાનને. તો હવે કોઈ રજવાડા તો રહ્યા નથી, લોકશાહી છે. લોકશાહીની અંદર જાહેર જીવનમાં જે ખુલ્લું મૂકવામાં આવેલું હોય સ્થળ સરકાર દ્વારા, એ સ્થળ ઉપર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ મહિલા સ્નાન કરી શકે છે. જો આવું કાંઈ ન હોય તો ત્યાં કોઈ એવું જાહેર નોટિસ, જાહેર બોર્ડ કે એવું કાંઈ લગાવેલું નથી કે આ મુરગીકુંડમાં કોણ સ્નાન કરી શકે. રૂઢિવાદી જે માન્યતાઓ હતી એ માન્યતાઓ હજી ચાલી આવે એવું તમે દર્શાવવા માંગો છો? કોણ ત્યાં લખીને ગયું હતું કે અહીંયા કોને સ્નાન કરવું ને કોને સ્નાન ન કરવું? લોકશાહી છે. જે કોઈ લોકો એમના ધર્મને માનતા હોય, એમની આસ્થાને માનતા હોય, એ માનવી, એમાં કોઈ એને ના ન પાડી શકે બંધારણીય અધિકારો મુજબ. પણ કોણ સ્નાન કરી ગયું, કોણ સ્નાન કરશે, એ આ ભારત દેશની અંદર જાહેર જગ્યા પર કોઈને અધિકાર નથી કાંઈ કહેવાનો. હા, તમે કઈ જાહેર જગ્યામાં સ્નાન કર્યું, કોઈ અશ્લીલતા હોય તો તમે કહી શકો છો, પણ આવી કોઈ ઘટના નથી, આવો કોઈ બનાવ નથી. તમે કોઈને ના પાડો. પહેલાના જમાનામાં જે છે એ અછૂત લોકોને તમે આ બધું ના પાડતા હતા કે અછૂત જે છે, આજથી 2000 વર્ષ પહેલા, 5000 વર્ષ પહેલા અછૂત લોકોને આવું ન કરવું,
હવે તો લોકશાહી છે. કોને ક્યાં સ્નાન કરવું ક્યાં ન કરવું એ તમે નક્કી નહીં કરો, એ નક્કી કરશે ભારત દેશનું જે આપણું બંધારણ છે, ભારત દેશને જે બંધારણીય આર્ટિકલો મુજબ જે ફંડામેન્ટલ રાઇટ્સ મળ્યા છે, બંધારણીય અધિકારો મળ્યા છે, એ અધિકારો નક્કી કરશે. જાહેર જગ્યા ઉપર કોઈ કોઈને પાબંદી લગાડી શકે નહીં. ઇવન સરકાર પણ, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એ પણ કોઈ ઉપર પાબંદી લગાડી શકે નહીં. આપણું ભારત દેશનું બંધારણ આવું કહે છે. ધર્મના નામે કે કોઈ પણ બીજા કોઈ બાબતે કોઈ જાહેર જગ્યાઓ પર કોઈને શું કરવું, કોઈ પ્રતિબંધ ખોટી રીતના લગાડવો એ યોગ્ય નથી. ક્રાંતિકારી જય ભીમ, જય ભારત, શહીદ આઝમ ઉધમસિંહ જિંદાબાદ.